નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 18 વિશે અભ્યાસ કરી રહ્યા છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. ગ્રાહક જાગૃતિ વિશે એ ટોપિકની ચર્ચા કરતા ઘણું બધું જાણ્યું આપણે કે ગ્રાહકોને ક્યાં ક્યાં શોષણ થઈ રહ્યું છે, ક્યાં એમની સાથે આજે છેતરપિંડી થઈ રહી છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. એવું કહેવામાં આવે તો ખોટું નથી કે આજે કોઈ પણ વ્યક્તિ હોય કે એ ધનવાન હોય કે પછી સામાન્ય જીવન જીવતો માણસ, પણ દરેક ક્યાંક ને ક્યાંક એ ગ્રાહકના સ્વરૂપે આવે જ છે. એટલે ક્યાંય ને ક્યાંય કોઈ વસ્તુ નાની મોટી ખરીદી કરતો જ હોય છે અને જ્યાં ગ્રાહક હોય સામે ત્યાં ઘણી બધી વેપારી કે ઉત્પાદકો કે યોજકો હોય તેઓ છેતરપિંડી કરતા હોય છે. ત્યારે ગ્રાહકો પોતાના નાણાં અને રૂપિયા આપીને પણ વસ્તુની સામે એટલી ક્વોલિટી, ગુણવત્તા હોય કે એની વ્યાજબી કિંમત હોય એ મેળવી શકતા નથી અને ત્યારે જે અન્યાય થાય એટલે ગ્રાહક શોષણ થાય. આ શોષણ સામે જે સરકારે ઘણા બધા કાયદાઓ ઘડી નાખ્યા છે. સૌપ્રથમ એ અમેરિકામાં કાયદો ઘડાયો ત્યારે 6 અધિકારો આપવામાં આવ્યા હતા. એ 6 અધિકારોનો પણ ઉલ્લેખ કર્યો છે કે એને માહિતી મેળવવાનો અધિકાર છે, કિંમત જાણવાનો અધિકાર છે, સલામતીનો અધિકાર છે. આવા ઘણા બધા જે 6 અધિકારો છે મૂળભૂત ગ્રાહકોના, તેના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે ધ્યાનમાં રાખવાની બાબત છે ખાસ કે અધિકારો તો મળી ગયા, પણ એ અધિકારનો ઉપયોગ કેવી રીતે કરવો. ઘણીવાર આપણી પાસે માહિતી હોય, આપણે અન્યાય થયો કોઈ વસ્તુ સામે, આપણને એવું લાગ્યું કે વેપારી કે ઉત્પાદકે છેતરપિંડી કરી, પણ આ છેતરપિંડી કરી છે એની જાણ છે અને સામે આપણે એના પગલાં પણ લેવા છે કે જેથી કરીને એ છેતરપિંડી સામેનો ગુનો દાખલ થાય. પણ આના માટે કઈ પ્રોસેસ છે, કઈ પદ્ધતિથી ક્યાં જવું, કઈ રીતે અરજી કરવી, તેની માહિતી આજે આપણે મેળવવાની છે. તો જોઈએ ક્યાં અરજી કરી શકાય અને કેવી રીતે કરાય. તો ગ્રાહક સુરક્ષાના ઉપાયોમાં સૌથી પહેલા છે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો, જે 3 સ્તરે કામ કરે છે. એ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 ના અન્વયે સૌપ્રથમ જે 1986 માં ગ્રાહક સુરક્ષા ધારો ઘડવામાં આવ્યો ત્યારે કેન્દ્રીય ગ્રાહક કાઉન્સિલની રચના કરી, એટલે કે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ. કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા એ કાયદાના નિયમો ઘડ્યા છે. એટલે જે ગ્રાહક સુરક્ષા ધારો ઘડવામાં આવ્યો તેના હેઠળ કમિશનની નિમણૂક થઈ ગ્રાહક સુરક્ષા કાઉન્સિલની, અને આ ગ્રાહક સુરક્ષા કાઉન્સિલે આ ગ્રાહક સુરક્ષાના નિયમો છે એ નિયમો ઘડી નાખ્યા. આ રાષ્ટ્રીય તકરાર પંચે ત્રિસ્તરીય માળખું ઊભું કર્યું છે. તમને પરીક્ષામાં એમસીક્યુમાં પૂછાય કે રાષ્ટ્રીય તકરાર પંચે કયું માળખું ઊભું કર્યું છે, તો ત્રિસ્તરીય માળખું ઊભું કર્યું છે. અથવા તો ત્રિસ્તરીય માળખું કોણે ઊભું કર્યું છે, રાષ્ટ્રીય તકરાર પંચે. એમાં પ્રથમ જે માળખું છે એ છે જિલ્લા ફોરમ, એટલે કે જિલ્લા મંચ. શું કામ છે જિલ્લાઓનું? દરેક જિલ્લાઓ હોય રાષ્ટ્રના, એ જિલ્લાઓ પ્રમાણે મોટે ભાગે એક અદાલત તો આવેલી જ હોય છે ગ્રાહક સુરક્ષાની, કે જે સૌથી મહત્વપૂર્ણ છે અને જેનું કામ શું છે, ગ્રાહકોની ફરિયાદો છે એ ફરિયાદોનો અભ્યાસ કરીને એનો ન્યાયિક નિકાલ કરવાનું કાર્ય છે. અને ગ્રાહકોને જે નુકસાન થાય એ નુકસાન ઉપર એ અરજી, સુનાવણી થાય, કોર્ટમાં કેસ દાખલ થાય અને પછી જો ગ્રાહકની તરફેણમાં ચુકાદો આવે તો યોગ્ય નુકસાન બદલ વળતર આપવાનું પણ કામ છે એ આ જિલ્લા ફોરમ છે એ કરે છે. દેશમાં અંદાજે જોવા જઈએ તો 571 જિલ્લા ફોરમો છે. દેશમાં, ભારત દેશમાં હાલ કાર્યરત 541 જિલ્લા ફોરમો છે. આ કોર્ટમાં અત્યારે 20 લાખ સુધીના વળતરના દાવા છે અને તે માટે જો નિર્ધારિત ફી એ નક્કી કરી હોય એ અરજીની ફી ભરો એટલે એ અરજી સ્વીકારવામાં આવે છે, એટલે તમારો કેસ છે એ દાખલ થઈ ગયો. એ પછી શું, તો કે જિલ્લા ફોરમના નિર્ણયથી જો પક્ષકાર નારાજ થાય કે એને સંતુષ્ટિ લાગે નહીં કે આ મારી તરફેણમાં ચુકાદો નથી ને હજી મને અન્યાય થાય છે, તો એ ચુકાદો આવે એના નિર્ણયથી 30 દિવસની અંદર રાજ્ય કમિશનમાં એ અપીલ કરી શકે છે. એટલે કે જિલ્લા ફોરમમાં અરજી કરવાની, જે નક્કી કરેલી ફી હોય એ ફીનું નિર્ધારિત માળખા પ્રમાણે અરજી કરવાની, એટલે એમાં કેસ દાખલ થઈ જાય અને પછી એ કેસની સુનાવણી ચાલે અને પછી જો ગ્રાહકને કે જેણે અરજી કરી છે એને લાગે કે મને સંતુષ્ટિ થઈ નથી તો એ રાષ્ટ્રીય જે ફોરમ છે એ રાષ્ટ્રીય ફોરમમાં 30 દિવસની અંદર અપીલ કરી શકે છે. એટલે અહીંયા જો ન્યાયથી સંતુષ્ટિ ના થાય
તો એ રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમમાં જાય. દેશમાં અંદાજે 35 રાજ્ય ફોરમો છે. એ રાજ્ય ફોરમો એ 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના વળતર દાવાની રકમ એ માટેની ફરિયાદ દાખલ થઈ શકે છે. એટલે કે અહીંયાથી તમે જાઓ તો 20 લાખ કે 1 કરોડ સુધીના જો કોઈ એવું વળતર મેળવવાનો દાવો હોય, એટલે કે મોટો કોઈ અન્યાય થયો અને 20 લાખથી 1 કરોડ સુધીનું વળતર મેળવવાનું હોય તો જ રાજ્ય કમિશન ફોરમમાં જઈ શકો અને એમાં નિર્ધારિત કરેલી અરજી હોય એ અરજી ફી ભરીને અરજી દાખલ થઈ શકે છે. જિલ્લા ફોરમથી જો નારાજ થાય કોઈ વ્યક્તિ, રાજ્ય ફોરમનો પણ ચુકાદો આવે અને આ જિલ્લા ફોરમથી નારાજ થયેલો વ્યક્તિ હોય તો એ હુકમની તારીખે 30 દિવસમાં ઠરાવેલ નમૂનાના દાવાની રકમના 50% અથવા 35,000 ડિપોઝિટ ભરીને રાષ્ટ્રીય કમિશનમાં અરજી કરી શકે છે. અહીંયાથી નારાજ વ્યક્તિ હોય જો એનો 20 લાખ કે 1 કરોડ સુધીનો દાવો હોય અને આ જિલ્લા ફોરમથી નારાજ વ્યક્તિ હોય તો એ 30 દિવસમાં 50% ફી અથવા તો 35,000 ડિપોઝિટ ભરીને અરજી છે એ દાખલ કરી શકે છે. હવે આપણે જોઈએ રાષ્ટ્રીય ફોરમ એટલે રાષ્ટ્રીય કમિશન. 1 કરોડથી વધારે દાવા હોય ત્યારે રાષ્ટ્રીય ફોરમમાં અરજી કરી શકાય અને એ પણ નિર્ધારિત ફી તો દરેકમાં ભરવી પડે. એટલે કે દરેક જે તે માળખાએ નિર્ધારિત ફી કરી હોય અને એ 1 કરોડથી વધારે એટલે કે રાજ્ય કમિશનમાં 20 લાખ કે 1 કરોડ જેટલું વળતર મેળવવું હોય તો નિર્ધારિત ફીથી અરજી કરવાની અને અહીંયા રાષ્ટ્રીય ફોરમમાં 1 કરોડ અથવા તો એનાથી વધારે વળતરનો દાવો હોય તો રાષ્ટ્રીય ફોરમમાં અરજી કરી શકાય. 5 સભ્યોની બેન્ચ આ કમિશનના સભ્યો હોય છે. એટલે કે કુલ 5 કમિશનના સભ્યો હોય કે જે તે પોતે નિપુણ હોય એ વિભાગમાં અને એ સભ્યોની બેન્ચ હોય અને રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન શક્ય એટલો વહેલો અરજી કરી દાખલ થવાની તારીખથી 90 દિવસની અંદર અરજીનો નિકાલ કરવાનો હોય છે. નિયમ છે કે અરજી દાખલ થાય 1 કરોડ વળતરના દાવાની કે એનાથી વધારે વળતર મેળવવું હોય તો રાષ્ટ્રીય કમિશનમાં અરજી કરે અને આ 5 સભ્યોની કમિટી હોય એ 5 જે કમિટીના સભ્યો એ ગમે તે કરીને એના પર અભ્યાસ કરીને 90 દિવસમાં એનો નિર્ણય કરવો પડે. એટલે કે 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો હોય છે. હવે જો રાષ્ટ્રીય કમિશનથી નારાજ થાય વ્યક્તિ કોઈ પક્ષકાર તો એને 30 દિવસમાં નિર્ધારિત સમયે એ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. આ ત્રણ ગ્રાહક સુરક્ષાના માળખા છે. ત્રિસ્તરીય માળખું કે જિલ્લા કમિશન, રાજ્ય કમિશન અને છેલ્લે રાષ્ટ્રીય કમિશન. જો અહીંયાથી ત્રણ સ્તરોના માળખાથી એમના ન્યાયથી સંતુષ્ટ ના હોય કોઈ પક્ષકાર કે ગ્રાહક તો એ ફરીથી 30 દિવસની અંદર જે ન્યાય આવ્યો રાષ્ટ્રીય કમિશનનો એ રાષ્ટ્રીય કમિશનથી પણ 30 દિવસની અંદર સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. સુપ્રીમ કોર્ટ એટલે સર્વોચ્ચ અદાલત. તો સર્વોચ્ચ અદાલતમાં જઈને અરજી કરી શકે છે. જો કોઈ વ્યક્તિ આ ત્રણેય અદાલતો પૈકી જે તે અદાલતે કરેલા હુકમનું પાલન ન કરે તો સરકાર એટલે કોર્ટ દ્વારા આ જેને વિરુદ્ધમાં જે ચુકાદો આવ્યો હોય એ ચુકાદો એટલે કે ત્રણેય કોર્ટો જિલ્લા ફોરમ, રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય ફોરમ આ ત્રણેય જે ચુકાદો કર્યો હોય તો પક્ષકાર એનાથી સંતુષ્ટ હોય અને સામેવાળો વ્યક્તિ અપરાધી સાબિત થતો હોય તો એ અદાલતના હુકમનું પાલન ન કરે તો એને દંડ કે સજા અથવા તો જેવી છેતરપિંડી કરી હોય એ પ્રમાણે દંડ કે સજા થાય અથવા તો દંડ અને સજા આ બંને શિક્ષા થઈ શકે છે. આમાં અમુક જોગવાઈઓ છે કે બીપીએલ કાર્ડ એટલે બીપીએલ હેઠળની વ્યક્તિઓ જે ગરીબી રેખાથી નીચે સ્તર ધરાવતી હોય અથવા તો સિનિયર સિટીઝન હોય અથવા તો વિકલાંગ વ્યક્તિઓ હોય એ કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી એમને મુક્તિ આપવામાં આવી છે. જિલ્લા મફત કાનૂની સેવા પણ અને માર્ગદર્શન કાનૂની સહાય સાથે માર્ગદર્શન વકીલની મફત જે સેવા સલાહ છે એ સલાહ પણ તેઓને પૂરી પાડવામાં આવે છે. એટલે કે આ વિકલાંગ અને સિનિયર સિટીઝન વ્યક્તિઓ કે બીપીએલ જે હેઠળ આવતી વ્યક્તિઓ ગરીબી રેખાથી નીચે આવતી વ્યક્તિઓ એમને મફત કાનૂની સહાય અને વકીલની મફત સેવાની સહાય પણ પૂરી પાડવામાં આવે છે. વાત કરીએ ગ્રાહક મંડળો એટલે કે ગ્રાહક સુરક્ષા પરિષદો. આ પરિષદો પણ ગ્રાહકોની તરફેણમાં એમને ન્યાય મેળવવાનું એમને ન્યાય અપાવવાનું કાર્ય છે એ કરે છે. આ અધિનિયમ હેઠળ તાલુકા, જિલ્લા અને રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સરકારની
ધોરણે જે પણ ગ્રાહકો હોય એ સ્વૈચ્છિક રીતે આપેલા ગ્રાહક મંડળો છે. આ ગ્રાહક મંડળોનો મુખ્ય હેતુ શું છે? તો ગ્રાહકોના અધિકારો એ જાગૃતિ લાવવાનો, તેમને પ્રોત્સાહન આપવાનો અથવા તો તેમની સુરક્ષા માટે તેમને નીતિઓના ઘડતરમાં ન્યાય સરકારની નીતિઓ ઘડવાનો અને સરકારની મદદ કરવાનો છે. ગ્રાહકોને ન્યાય આપવાનો એમનો પૂરેપૂરો જે ગ્રાહક સુરક્ષા મંડળનો હેતુ રહેલો છે. આ ગ્રાહક મંડળો છે કે સંગઠનો દ્વારા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ, ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા માસિક અને દ્વિમાસિક મેગેઝીનો અને સામયિકો છે એ પ્રસારિત કરવામાં આવે કે જેમાં ગ્રાહક સુરક્ષાને લગતા નીતિ નિયમો હોય, ગ્રાહકોની જાગૃતિ અર્થે એમને જે પણ માર્ગદર્શન આપવાનું, કોઈ પણ સલાહ સૂચના હોય, એવા દરેક નિયમો હોય કે અનેક સૂચનાઓ હોય એ બધું આ માસિક કે દ્વિમાસિક જે મેગેઝીનો સામયિકોમાં એ માહિતી આપવામાં આવે છે. ગ્રાહકોને જે પ્રશ્નો ઉપસ્થિત થાય એમને માર્ગદર્શન આપવાનું કામ છે એ આ ગ્રાહક સુરક્ષા મંડળો ગ્રાહક જાગૃતિ ફેલાવવાનું કાર્ય છે એ કાર્ય કરે છે. સાથે સાથે ગ્રાહકોની ફરિયાદ નિવારણનું કાર્ય પણ ગ્રાહક સુરક્ષા મંડળોનું હોય છે. આગળ ક જાહેર વિતરણ પ્રણાલી. વ્યાજબી ભાવની દુકાનો એટલે કે જે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ અનુસરવામાં આવે છે. એના હેઠળ કામ કરતી જે વ્યાજબી ભાવની દુકાનો છે એના દ્વારા નિયમિતપણે ગ્રાહકોને સારી ગુણવત્તાવાળો માલ મળી રહે, તેમને નિયત જથ્થામાં અને રાહત દરે એ માલ પૂરો પડી રહે, એટલે કે અનાજ અને અન્ય વસ્તુઓનો જથ્થો છે એ ગ્રાહકોને પૂરો પાડવામાં આવે છે. જે થકી ગરીબ ગ્રાહકો હોય એ ખુલ્લા બજારમાં જે બહાર માર્કેટમાં દુકાનો હોય એ વધારે ભાવે હોય અને ગરીબી રેખા હેઠળ જીવતા કે એ ગરીબી રેખા ધરાવતા જે લોકો હોય એ લોકોને એ પરવડે એમ ન હોય, એમની પાસે નાણાંની અછત હોય, આવકના એટલા કોઈ સ્ત્રોત હોય નહીં, એટલે એમને આ જે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા સારી ગુણવત્તાવાળું વ્યાજબી ભાવે અને સારી એવી માત્રામાં અનાજ છે કે અન્ય વસ્તુઓ છે એ પૂરી પાડવામાં આવે છે. તમે રેશન કાર્ડનું નામ સાંભળ્યું હશે કે રેશન કાર્ડ ધરાવતા જે પણ ગ્રાહકો હોય, જે વ્યક્તિઓ હોય, તેમને આ દુકાનો છે એ દુકાનો સારો એવો માલ છે એ વ્યાજબી કિંમતે પૂરો પાડે છે. એમાં અનાજ આવી જાય, ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીન, મકાઈ છે, આવી બધી ઘણી બધી જે ખાદ્ય પદાર્થો છે એ આવી જાય. જે ખુલ્લા ભાવે જે બજારમાં ભાવ લેવાના હોય અને હલકી જાતના ગુણવત્તાવાળા માલ સામાન ઓછી માત્રામાં આવી બધી વસ્તુઓ હોય એટલે ગ્રાહકોનું શોષણ થાય. ગરીબ એવા વ્યક્તિઓ હોય કે જેમને કાયદાનું પણ અજ્ઞાનતા હોય, એમની પાસે એટલું જ્ઞાન ન હોય, જેથી વેપારીઓ એમનું ખુલ્લેઆમ શોષણ કરે. એટલે આ શોષણથી બચવા માટે આ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા એમને નિયમિત રીતે અનાજ કે અન્ય વસ્તુઓ છે એ પૂરી પાડવામાં આવે છે. વાત કરીએ હવે તોલ માપ અને ચીજ વસ્તુઓની શુદ્ધતાને પ્રામાણિક કરતું તંત્ર. તમે ફૂડ કંટ્રોલ બ્યુરો જે ફૂડ અધિકારી છે, તમે સમાચારમાં પણ સાંભળ્યું હશે કે આ જે જગ્યાએ છે તો કે મીઠાઈની દુકાનો હતી તો પડી રહેલી હતી અને એ શુદ્ધ ઘી વાપર્યું હતું નહીં અને એવી ક્વોલિટીમાં એટલે બધી મીઠાઈઓ ફેંકી દેવડાવી. આવા તો ઘણા બધા એવા હશે. ફૂડ કંટ્રોલર જે તંત્ર ઓફિસર હોય એ આવી દુકાનોમાં જાય કે જ્યાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય અને ત્યાં એની ક્વોલિટીમાં, એની ગુણવત્તામાં એમને કોઈ પણ શંકા જાગે તો એ ત્યાં ને ત્યાં એ તમામ જે ખાદ્ય પદાર્થો છે એનો નિકાલ કરાવી દેવામાં આવતો હોય અને તંત્ર દ્વારા એમની પાસે કાયદાકીય પગલાઓ પણ લેવામાં આવે. એટલે ગ્રાહકોના ખાસ સ્વાસ્થ્ય અને તેમની સલામતીના રક્ષણ અર્થે સરકારે કેટલીક કાયદાકીય સંસ્થાઓની સ્થાપના કરી છે કે જેથી ગ્રાહકોનું સ્વાસ્થ્ય અને સલામતી જળવાય. એટલે ઉત્પાદકો દ્વારા જે પણ તૈયાર થયેલ માલ સામાન હોય કે કોઈ પણ વસ્તુઓ હોય, આ વસ્તુઓ ગુણવત્તા અને શુદ્ધતાની તપાસણી કરે છે અને એની ચકાસણી કરતું તંત્ર એટલે આ તોલમાપ પ્રમાણિત કરતું તંત્ર. આ તંત્રમાં કાર્યરત અધિકારી હોય કે જ્યાં ત્યાં જે તે જગ્યાએ ખાદ્ય પદાર્થો કે અનાજની ચકાસણી કરીને એની શુદ્ધતાને પ્રામાણિક કરવાનું જે સહી કરતા હોય અથવા તો કોઈ પહોંચ હોય એ એમને પ્રામાણિક કરેલી આપવામાં આવે છે. નહીં તો એમને શંકા જાય તો એ નિકાલ કરવાની પણ એમને અધિકારો છે એ આપવામાં આવે
આવેલા છે. આગળ ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI બહુ જ ફેમસ છે, એનું ફૂલ ફોર્મ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. તમને પૂછાય ટૂંકા વાક્યોમાં કે MCQ કે VSQ માં કે ISI નું પૂરું નામ શું છે, તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. આ સંસ્થા છે, સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. પાછળથી એનું નામ બદલવામાં આવ્યું ઈસવીસન 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એનું નામ આપવામાં આવ્યું. જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકો છે એને ISI માર્કો છે, એ ISI માર્કો વાપરવાની છૂટ આપવામાં આવે છે. એની ખરાઈ થાય એ ઉપકરણો હોય, જેમ કે ખાસ કરીને કોઈ ઇલેક્ટ્રિક વસ્તુઓ, આ ઇલેક્ટ્રિક વસ્તુઓ પંખો હોય, તમે ઘણા પણ જોજો ISI માર્કો હશે, જેમ કે પંખો છે, ઇસ્ત્રી છે, એવી કોઈ ઇલેક્ટ્રોનિક સગડીઓ હોય, અથવા તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેના પર ISI માર્કો લાગેલો હોય. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હોય એના પર હોય છે. તો એમને ધરાવવાની સત્તા છે, એ વાપરવાની છૂટ આપે છે આજે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અથવા તો ISI ઇન્ડિયન જે સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સત્તા આપવામાં આવે છે. ખેતી પર આધારિત જે પણ ચીજ વસ્તુઓ હોય અને વન પેદાશો કે બાગાયતી કે પશુ પેદાશો એવી કોઈ હોય કે ખેતીને લગતી કૃષિ ઉત્પાદનની કોઈ પણ વસ્તુઓ હોય તો એમાં છે એ એગમાર્ક લગાડવાનો કાયદો છે. અને આ કાયદો છે એ ખેતીવાડી બજાર ઉત્પન્ન બજાર કાયદો 1937 થી હતો. ભારત સરકારના માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા જે DMI એ એગમાર્ક વાપરવાનો પરવાનગો આપવામાં આવે છે. એટલે કે એગમાર્ક ખેતીવાડી જે ખેતીની ઉત્પાદનની પેદાશો હોય એ પેદાશોને આ જે માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા છે એ સંસ્થા ફૂલ જે એનું ટૂંકું નામ છે DMI એ આ એગમાર્ક વાપરવાની પરવાનગી છે, પરવાનો છે એ યોગ્ય ચકાસણી કર્યા બાદ આપવામાં આવે છે આ સંસ્થા દ્વારા. જો ગ્રાહકના માર્કા સંબંધિત શંકા જાગે, અત્યારે કોઈ પણ હોય ઘણી પેદાશો જે ચીલાચાલુ માર્કેટમાં આવતી હોય, દિલ્હીથી કોઈ વસ્તુઓ હોય, કેટલાય બજારો એવા છે કે જેની આવી ચાલુ ધોરણે કોઈ નકલી હોય એ ચીજ વસ્તુઓ બનતી હોય છે. તો એમાં એ લોકો ISI નો સિક્કો બનાવો, ત્યારે કોઈ પણ સિક્કા બનાવવા એ નાની અમથી વસ્તુ છે, સરળતાથી કોઈ પણ બનાવી શકે છે. એટલે વસ્તુની ગુણવત્તા સારી ન હોય અને એમાં ISI માર્કો હોય, જો ગ્રાહકને શંકા લાગે તો એ શંકા સંબંધિત BIS ના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં આ ફરિયાદ કરી શકે છે અને ફરિયાદનું યોગ્ય નિવારણ પણ લાવી શકાય છે. આ ઉપરાંત સોનાના દાગીનામાં, જ્યારે સોનાના દાગીનાની ખરીદી કરો ત્યારે DSI જે હોલમાર્ક, એ હોલમાર્કનો સિક્કો છે એ સોનાની શુદ્ધતાની ખાતરી આપે છે. આ સોનાની શુદ્ધતાનો આપણે કહીએ છીએ કે 22 કેરેટ, આમ તો 24 કેરેટનું સોનું હોય, પણ સોનું એટલી નરમ ધાતુ છે કે એને સરળતાથી એ દબાવી શકે કે પીગળી જાય. એટલે 22 કેરેટ એટલે કે એ 22 કેરેટ એ સોનાની શુદ્ધતાનો ખાતરી આપતો નંબર છે 916. જો 916 નંબર હોય તો એ સોનાને સમજવું કે એ 22 કેરેટનું સોનું હશે. તો સોનાની શુદ્ધતાની ખાતરી આપતો નંબર છે 916. એની સાથે હોલમાર્કનો સિક્કો હોય છે, એટલે કે કેન્દ્રનો લોગો હોય છે અને જેની નિશાની કરી હોય છે, એટલે કે જે સમયે જે સાલમાં એનું હોલમાર્કિંગ થયું હોય, એને પરમિશન લીધી હોય એ વસ્તુ ચિહ્ન છે લાગવામાં આવે છે. ઉદાહરણ અહીંયા આપ્યું છે કે જે એટલે 2008 જે શબ્દ જે લખ્યો હોય અને હોલમાર્કની નિશાની હોય, 916 નંબર હોય એટલે ખબર પડી જાય કે આ 22 કેરેટનું શુદ્ધ સોનું છે અને જે એટલે કે 2008માં એ ઉત્પાદિત થયું છે, એનું પ્રોડક્શન થયું છે. આ ઉપરાંત જ્વેલરી બનાવનાર વિક્રેતાનો લોગો એ શુદ્ધતા અને ગુણવત્તાની છે એ ગેરંટી આપે છે કે જેથી કરીને ગ્રાહકને છેતરામણીનો ભય છે, એનું શોષણ હોય એ ઓછું થાય અથવા તો એ થતું અટકે. આગળની ચર્ચા હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ઘણા એવા લોગો છે જે કાયદા દ્વારા છે એ અમલમાં મૂકવામાં આવ્યા છે, પણ એ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.